હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સંસ્કૃતમાં થોડી ખાલી જગ્યા સમજીએ તો એમાં છે કે ઉદાહરણ પ્રમાણે વાક્ય રચના કરો. એટલે કે અહીંયા તમને ઉદાહરણ આપેલું છે એક ખાલી જગ્યા અસ્તિ, એટલે કે એક કૌંસમાં તમને યંત્રમ અને પ્રયાણમ આપેલું છે, તો એક યંત્રમ પ્રયાણ યોગ્યમ અસ્તિ. બરોબર, તો હવે આપણે લખવાનું છે ખાલી જગ્યામાં જે કે એક ખાલી જગ્યા અસ્તિ. તો એક પુસ્તકમ પઠનમ યોગ્યમ, પુસ્તકમ પઠન યોગ્યમ, બરોબર, પઠન યોગ્યમ અસ્તિ. આ પુસ્તક પઠન યોગ્ય છે. બરોબર, આ શું છે? આ યંત્ર ક્રયણ યોગ્ય એટલે ખરીદવા લાયક છે. બરોબર, એ રીતે અહીંયા એક ખાલી જગ્યા અસ્તિ એટલે એક સ્થાનમ ભ્રમણ યોગ્યમ અસ્તિ. એટલે કે આ સ્થાન ફરવા લાયક છે. ભ્રમણ યોગ્યમ એટલે ફરવા લાયક. એ રીતે અહીંયા એકની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો ઇદમ આપેલું હોય તો ઇદમ સ્થાનમ ભ્રમણ યોગ્યમ અસ્તિ. બરોબર, કોઈ પણ ખાલી જગ્યામાં તમારે પહેલા ઉદાહરણ જોવાનું અને એ પ્રમાણે તમારે એની વાક્ય રચના સમજવાની છે. એના જેવું, બરોબર, એના લાયક એટલે યોગ્યમ. એતત ચલચિત્રમ, એતતની જગ્યાએ ઇદમ પણ આપેલું હોય તો પણ લખાય. ચલચિત્રમ એટલે ચલચિત્ર, ઇદમ ચલચિત્રમ. દર્શન યોગ્યમ એટલે જોવા લાયક છે. બરોબર, આ મૂવી, આ ચિત્ર, ચલચિત્ર જોવા લાયક છે. એતત જલમ સ્નાનાયોગ્યમ, સ્નાન કરવા યોગ્ય. બરોબર, સ્નાનાયોગ્યમ, બરોબર, સ્નાનયોગ્યમ અસ્તિ. સમજાયું? આ રીતે કોઈ પણ તમને કૌંસમાં આપેલું હોય તો કોઈ પણ ચલચિત્ર, દૂરદર્શનમ કોઈ પણ આપેલું હોય તો તમને આ પ્રમાણે આપે ને. તો હવે આપણે આગળનો પાઠ, આપણો ચોથો હાસ્યયોગ એ સમજીએ. ચાલો આપણો આ પાઠ આપણે સમજીએ. CWની નોટમાં વિદ્યાર્થી મિત્રો લખી લો. ચાલો ત્યારે આપણો ચોથો પાઠ હાસ્ય યોગ એટલે હાસ્ય પૂછતા, રમૂજી પૂછતા, હાસ્ય યોગ એટલે રમૂજી પૂછતા. ચાલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. અહીંયા આપણે જેમ જોબ્સ કહીએ છીએ એ પ્રમાણે અહીંયા છે કે આપણીક એટલે વેપારી. આપણીકનો અર્થ થાય વેપારી. ગ્રાહકમ પ્રતિ એટલે ગ્રાહકના પ્રતિ કે છે, ગ્રાહકને કહે છે જોઈને કે એતત યંત્રમ ક્રીણાતુ ક્રયણ યોગ્યમ અસ્તિ. એટલે કે આ મશીન ખરીદો, તે ખરીદવા યોગ્ય છે. ગ્રાહક બોલે છે તસ્ય કા વિશેષતા અસ્તિ, તેની શી વિશેષતા છે? આપણીક એતત યંત્રમ ભવત 50% કાર્યભારમ અલ્પમ કરિષ્યતિ. આપણીક કહે છે કે વેપારી કહે છે કે આ યંત્ર એ 50% કામનો ભાર ઓછો કરી નાખે છે. તો ગ્રાહક શું કહે છે? તર્હિ કૃપામ 2 યંત્રે દદાતુ. તો તમે મને 2 યંત્રો આપી દો એટલે 100% મારા કામનો ભાર ઓછો થઈ જાય. છે ને રમૂજી ટૂચકો? તો બીજું છે શિક્ષક કહે છે, શિક્ષક છાત્રાયમ ગૃહકાર્યમ દ્રષ્ટવા. વિદ્યાર્થીનું ગૃહકાર્ય જોઈ અને કહે છે ભવત ગૃહકાર્ય બહવઃ દોષા. તારા ગૃહકાર્યમાં ખૂબ જ દોષ છે. તાના અપી ભવાન એક એવ કરોતી. તું જ એવો છે કે તારે એકલાને જ તું આ કરે છે, તે પણ તમે એકલા જ કરો છો. તું એક જ એવો છે કે તું આ ભૂલો કરે છે. ગૃહકાર્ય બહવઃ દોષા. તારા ગૃહકાર્યમાં ખૂબ જ દોષ છે. તાનો અપી ભવાન એક એવ કરોતી. તે પણ
એતે સર્વે દોષાન. સાહેબ, આ બધા દોષ અહમ એક એવમ ન કરોતી. આ દોષો મેં એકલાએ નથી કર્યા. ગૃહકાર્ય લેખને મમ પિતા આપી સહાય કરોતી. એ ડોહો શું કહે છે કે ગૃહકાર્ય કરવામાં મારા પપ્પા પણ મને મદદ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પણ એક જોક્સ છે કે જ્યારે પણ વિદ્યાર્થી લેસન કરે છે તો મમ્મી પપ્પાની સહાય લે છે, પિતાની સહાય લે છે, એ શિક્ષકને કહી દે છે. તો આગળ જોઈએ, ત્રીજો ટૂચકો છે ગૃહસ્વામી એટલે કે ઘરનો માલિક કે છે અતિથિ પ્રતિ મહેમાનને જોઈને કે છે ભવાન આગચ્છતુ એટલે કે આપ, ભવાન એટલે આપ, આગચ્છતુ એટલે પધારો. શ્વાનો ભયમ ન અનુભવતી. તમે આ શ્વાનનો ભય રાખશો નહીં, એટલે કે કૂતરાનો ભય રાખશો નહીં. અતિથિ શું કહે છે કે કિમ સનદંસતિ, શું તે કરડતો નથી? દંસતિ એટલે કરડતો નથી. ગૃહસ્વામી ઘરનો માલિક શું કહે છે તસ્ય દર્શન સ્વભાવ અસ્તિ વાનવા ઇતિ. તેનો ડરવાનો સ્વભાવ, દંસવાનો જે સ્વભાવ છે તે નથી. અહમપી ન જાનામી, એ સ્વભાવ મને ખબર નથી. એનો કરડવાનો સ્વભાવ છે કે નહીં એ મને ખબર નથી. યત એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણ અધુના ભવિષ્યતિ. તો તમે આ સ્વભાવની પરીક્ષા કરો તો કરડવાની જે હોય પરીક્ષા લેવાય તો ના. ઝેરના પારખા હોય વિદ્યાર્થી મિત્રો તો ના. તો આવી રીતે ત્રીજો રમૂજી ટૂચકો આપણને અહીંયા સમજાયો કે બીજા પહેલામાં વેપારી કહે છે કે આ મશીન ખરીદો, તે ખરીદવા લાયક છે. તો વેપારી કહે છે મહેમાન આપ પધારો. શું કહે છે કે મહેમાન આપ પધારો અને કૂતરાનો ભય રાખશો નહીં. મહેમાન શું કહે છે શું તે કરડતો નથી? તો ઘરનો માલિક કહે છે કે તેને કરડવાનો સ્વભાવ છે કે નહીં તે હું જાણતો નથી, કારણ કે એના સ્વભાવની કસોટી હવે થશે. તમે જ્યારે તમને ડરશે ત્યારે થશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો છે ને, હવે આપણે આગળ ચોથું રમૂજી ટૂચકો જોઈએ. તો રમૂજી ટૂચકો ચોથો છે એકદા ચૌર્યદ્વયમ વિત્તકોષે લૂંટનમ કરોતિ. એકવાર વિત્તકોષે એટલે કે બેંકમાં એકવાર બે ચોરો બેંક લૂંટે છે. બહુની રૂપ્યકાણી પ્રાપ્નોતિ, ઘણા બધા રૂપિયા પ્રાપ્ત થાય છે. ગૃહોમાં આગત્ય વાર્તાલાપન કરોતિ, કેટલા બધા તેમને આગત્ય વાર્તાલાપન કરો, ઘરમાં આવી અને તે વાર્તાલાપ કરે છે. પ્રથમ ચોર શું કહે છે ક્રિયત ધનમ પ્રાપ્ય, કેટલા રૂપિયા પ્રાપ્ત મળ્યા? તસ્ય જ્ઞાનાર્થ ધનગણનાં કરોતિ, શું તે પૈસાની ગણતરી કરી છે? તો દ્વિતીય ચોર શું કહે છે વ્યર્થ શ્રમ માં કરોતિ, ખોટું આપણે શ્રમ કરવો નથી. સ્વઃ આવતીકાલે વર્તમાનપત્રે એટલે છાપામાં વાર્તામ આગસ્યમી, સમાચાર વાર્તામ એટલે સમાચાર આવશે જ. તત ગણના જ્ઞાનમ ભવતિ, તેથી આપણને ગણતરી ખબર પડી જશે. બોલો છે ને કે આપણે ગણવા નથી, જે આવશે ખાલી છાપામાં આવશે સમાચાર પત્રમાં ત્યારે ખબર પડી જશે. વાર્તામ વર્તમાનપત્રે એટલે છાપું. હવે પાંચમું શું છે? પાંચમું રમૂજી ટૂચકું છે કે વૃદ્ધ શંભુનાથ. એક વૃદ્ધ શંભુનાથ છે. શું કહે છે કે મમ પત્ની ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ કરોતિ. મારી પત્ની છે ને એ ભોજન પછી, મારા ભોજન કર્યા પછી જ ભોજન કરે છે. તો રમાનાથ શું કહે છે ભગવાન ભાર્યા સહ ભોજનમ ન કરોતિ વા, શું તમારી પત્ની તમારી સાથે ભોજન નથી કરતી? તેવું નથી કરતી? શંભુનાથ કહે છે તથા કિંમતી નાસ્તી, તેવું કાંઈ નથી. મમ ભોજનસ્ય પશ્ચાત સા ભોજનમ કરોતિ, મારા ભોજન પછી તે ભોજન કરે છે. તસ્ય કારણમસ્તિ, તેનું કારણ છે યત આવ્યો, કેમ કે અમારા બંનેનું એકાએવ કૃત્રિમ દંત
કરી નાખું એટલે ખરીદો આપણી એટલે વેપારી આપણી એટલે વેપારી પ્રતિશત એટલે ટકા પ્રતિશત એટલે ટકા ક્રય યોગ્યમ ક્રયનો યોગ્યમ એટલે ખરીદવા લાયક ખરીદવા લાયક દ્વેયંતે દ્વેયંત્રે એટલે દ્વેયંત્રો દંશનમ દંશમ એટલે દંશ મારવો દંશ મારવો વિત્તકોશ વિત્તકોશ એટલે બેંક લૂંઠનમ એટલે લૂંટ લૂંઠનમ એટલે લૂંટ બરોબર આગત્ય એટલે આવીને આગત્ય એટલે આવીને વર્તમાન પત્ર એટલે છાપામાં વર્તમાન પત્ર એટલે છાપામાં છાપામાં બરોબર કૃત્રિમ દંતાવલી કૃત્રિમ દંતાવલી એટલે દાંતનું ચોકઠું દાંતનું ચોકઠું પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ આપણે ચોથો પાઠ સમજ્યા બરોબર તો પાંચમા પાઠમાં છે ચટક ચટક એટલે ચકલી રે ચકલી તો ચકલી રે ચકલી જીવ જીવ કુંજતી ત્વમ વિહગ બરોબર એટલે જીવ જીવ કરીશ નહીં બરોબર એ પક્ષી તું કુંજન જીવ જીવ કુંજતી સંવિહગ એટલે એ પક્ષી તું કુંજન કરે છે નીડે નિવસતી સુખે ન ડયસે તું માળામાં જ રહે છે અને સુખેથી ઉડે છે ખાદસી ફલાની મધુરાની મીઠા ફળો ખાય છે વિહરતી વિમલે વિપુલે ગગને તું સ્વચ્છ અને વિશાળ આકાશમાં વિહરતી એટલે વિહરે છે નાસ્તી જન ખલુ વારણ્યતા ખરેખર તને કોઈ રોકનાર છે નહીં માતા પિતા વિહમમ નસ્ત મારા માતા પિતા અહીં નથી એકાંકી કનો ખિન્નોહમ ખરેખર હું એકલો ખિન્ન છું તો એહી સમીપમ જીવ જીવ મિત્ર હે જીજી મિત્ર નજીક આવ દદામી તુભ્યમ બહુધાન્યમ તને દાણા હું આપું છું ચણકમ સ્વીકુરુ પીબરે નીરમ તું ચણકનો સ્વીકાર કર અને પાણી પી ત્વમ પુનરપી રટ જીવ જીવ તું ફરી પરિવાર જીજીનું રટણ કર તોષયમાન કુરુ મધુરાલાપમ મને સંતોષા અને મધુર અવાજ કર પાઠ્ય મામપી તવ ભાષા મને પણ તારી ભાષા શીખવ આ ચકલીને કહે છે ચટક ખાલી જગ્યા નિવસતી નીડે નીડે એટલે માળામાં ચટક એટલે ચકલી બરોબર હવે આપણે આગળ સમજીએ કે સંખ્યા આપણે 1 થી તે 12 સુધીની સંખ્યા આપણે છઠ્ઠા ધોરણમાં સમજ્યા હતા હે ને તો આપણે સંખ્યા સમજીએ ચાલો સંખ્યા તો સંખ્યામાં તમને 1 થી 100 સુધીની 1 થી 50 સુધીની સંખ્યા તમારે સાતમામાં સમજવાની છે તો ચાલો 1 થી 50 તો એકમ દ્વે ત્રીણી ચત્વારી પંચ બરોબર પંચ ષટ સપ્ત અષ્ટ
બરોબર. તો આ 10 સુધી તમને આવડે છે. તો સત, સપ્ત, પછી અષ્ટ, નવ, 10, પછી એકાદશ, પછી દ્વાદશ, પછી 13 ને શું કહેવાય? ત્રયોદશ. 13 ને શું કહેવાય? ત્રયોદશ. 14 ને ચતુર્દશ, 15 ને પંચદશ, 16 ને ષોડશ, 17 ને સપ્તદશ, 18 ને અષ્ટાદશ, 19 ને નવદશ, અને 20 ને વિંશતિ. બરોબર. લખી લો 20 સુધી. બરોબર. હવે ચાલો 21. તો 21 ને શું કહેવાય? એકવિંશતિ. લખીએ 21 તો એકવિંશતિ. 22 તો દ્વાવિંશતિ. 23 તો ત્રયોવિંશતિ. 24 તો ચતુર્વિંશતિ. 25 તો પંચવિંશતિ. 26 તો સપ્તવિંશતિ. 26 તો ષડવિંશતિ. 27 તો સપ્તવિંશતિ. 28 તો અષ્ટાવિંશતિ. 29 તો નવવિંશતિ. અને 30 તો ત્રિંશત. લખીએ 26, 27, 28, 29, 30. તો 27 ને શું કહેવાય? સપ્તવિંશતિ. બરોબર. 28 ને અષ્ટાવિંશતિ. 29 ને નવવિંશતિ. અને 30 ને શું કહેવાય? ત્રિંશત. શું કહેવાય? ત્રિંશત. બરોબર. હવે આપણે 31 લઈએ. 31, 32. તો 31 ને કહેવાય એકત્રિંશત, દ્વાત્રિંશત. 32 એકત્રિંશત, પછી દ્વાત્રિંશત, પછી 33 તો 33 ને કહેવાય ત્રયત્રિંશત. 34 તો ચતુસ્ત્રિંશત. 34 ને શું કહેવાય? ચતુર્ત્રિંશત. 35 તો પંચત્રિંશત. 36 તો 36 ને શું કહેવાય? સડત્રિંશત. 37, 38, 39, 40. બરોબર. તો 37 ને સપ્તત્રિંશત. 38 ને અષ્ટાત્રિંશત. 38,
39 ને 9 39 ને શું કહેવાય? 9 અને 40 ને કહેવાય ચત્વારિંશત. બરાબર, લખી લો આ CW માં. હવે છે 41, તો આ તમારે CW માં લખી લેવાનું છે. લખી લો. ચલો 41 ને કહેવાય 1 ચત્વારિંશત. લખીએ 41, 43, 44, 44, 45, 48, 49, અને 50. તો 1 ચત્વારિંશત. દ્વાચત્વારિંશત. ત્રિચત્વારિંશત. શું કહેવાય? ત્રિચત્વારિંશત. પછી ચતુર્ચત્વારિંશત. પછી પંચચત્વારિંશત. પંચચત્વારિંશત. પછી ષટ્ચત્વારિંશત. પછી સપ્તચત્વારિંશત. પછી અષ્ટચત્વારિંશત. પછી નવચત્વારિંશત. અને પછી 50. બરોબર, 50 સુધી આપણે સમજ્યા. હવે તમને છઠ્ઠો પાઠ છે આપણો સંખ્યા. એમાં તમને આપણે જેમ ક્રિકેટની ટુર્નામેન્ટ ચાલે છે ને એ રીતે ક્રિકેટની ટુર્નામેન્ટ ચાલી રહી છે. અને તેમાં નયન, વિવેક, રાકેશ, જયેશ, જતીન બધા જ આ ટુર્નામેન્ટમાં છે. એટલે કે ક્રિકેટમાં છે. કોણે કેટલા રન કર્યા છે તેનો કોઠો આપેલો છે. બરોબર, તો આપણે એ કોઠો દોરીએ. ચાલો, તો એમાં દાવના ફલકમ લખી લેજો આ વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો ને? તો 50 સુધી તમને
જોયું કે 36 ને શું કહેવાય સંસ્કૃતમાં? તો સળ 63. આ શું આપેલું છે આપણને? સળ 63. પછી આ દ્વિસંતિ, બરોબર, 50. બરોબર, આ દસમ, હે ને? આ રીતે તમને રન આપેલા છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ તમારે સંસ્કૃતમાં યાદ રાખવાના છે. આ રીતે રન તમને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, રમેશ કે છે રમેશઃ ભો નિલેશઃ કિમ કરોતિ? હે નિલેશ શું કરે છે? તો આ રીતે તમને રન લખી દઈએ આપણે પહેલા. તૃતીય ક્રીડા માટલા રન છે, એકાદશ. બધા સંસ્કૃતમાં તમારે યાદ રાખવા પડશે વિદ્યાર્થી મિત્રો. અષ્ટા 50 દ્વાદશ દસમ, બરોબર, 31 ત્રિશત. આ રીતે રન લખેલા છે. રમેશ કે છે ઉપર કોષ્ટક સમજો અને સંવાદવા છે અને કોષ્ટક આપણે પૂરું કરેલું છે. તો રમેશ કે છે ભો નિલેશ કિમ કરોતિ? હે નિલેશ તો શું કરે છે? નિલેશ કે છે ક્રિકેટ દલસ્ય ધાવન ફલકમ પ્રપશ્યામિ. એટલે ક્રિકેટની ટીમનું હું સ્કોરબોર્ડ જોઉં છું. આપણે સ્કોરબોર્ડ દોર્યું છે. રમેશ ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ કિમ? ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ કતિ ધાવનાંકા? ભાવિકના પહેલા રનમાં કેટલા રન છે? પહેલા દાવમાં ભાવિકના કેટલા છે એમ કહે છે. તો કહે છે કે નિલેશ કહે છે કે ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ, તો ભાવિકના પ્રથમ ક્રીડામાં 1/44 એટલે કે 1/44 એટલે 41. રમેશ કહે છે દ્વિતીય ક્રીડાયામ બીજી રમતમાં. નિલેશ કહે છે ચતુર્ત્રિંશત એટલે 34. રમેશ કહે છે તૃતીય ક્રીડાયામ ત્રીજી રમતમાં. નિલેશ કહે છે અષ્ટાવિશંતિ 28. રમેશ કહે છે કે ચતુર્થ ક્રીડાયામ ચોથી રમતમાં એને કેટલા છે? ચોથી રમતમાં. નિલેશ કહે છે 50 એટલે 50. હવે રમેશ કહે છે પંચમ ક્રીડાયામ પાંચમી રમતમાં કેટલા માર્ક છે એના? કેટલા રન છે? તો નિલેશ કહે છે 39 એટલે 39. રમેશ કહે છે અહો નિલેશ નિરવશ્યકા સ્થિતિ. અરે નિલેશની શું
પછી 50, ચોથામાં 50 અને પાંચમામાં 39 એટલે 39. આ રન નીરવના છે. આપણે લખીએ કે નીરવે કેટલા રન મેળવ્યા છે. ચાલો આપણે જોઈએ. ચાલો ક્રીડક કોણ છે આપણો? નીરવ. કોણ છે? નીરવ. બરોબર. તો નીરવે પહેલામાં કેટલા રન મેળવ્યા છે? તો 1 44. બરોબર. 1 44 એટલે 41. અહીંયા આપણે શું લખવાનું? 41. અને સંસ્કૃતમાં આપણે લખીએ 1 44. પહેલા રનમાં એને 41. દ્વિતીય ક્રીડાયામ 34. બરોબર. દ્વિતીય ક્રીડાયામ 34. એટલે 34. બીજા દાવમાં તેણે કેટલા રન મેળવ્યા છે? 34. ત્રીજા દાવમાં તૃતીય ક્રીડાયામ 28 હતી એટલે કે 28. 28 હતી એટલે 28. 28 એટલે 28. બરોબર. હવે ચતુર્થ ક્રીડાયામ ચોથી રમતમાં 50. ચોથી રમતમાં કેટલા? 50 એટલે 50. 50 ને શું કહેવાય? 50. બરોબર. હવે પાંચમી રમતમાં કેટલા મેળવ્યા છે? પંચમ ક્રીડાયામ 39 એટલે 39. બરોબર. 39. 39. બરોબર. આ કઈ નીરવની સ્થિતિ. નીરવે પહેલા જ કેટલા રન મેળવ્યા છે એ આપણે લખ્યું. હવે આપણો બીજો સ્પર્ધક કોણ છે? બીજો સ્પર્ધક આપણો આ ભાવિક છે. સોરી, નીરવ નહીં, આ ભાવિક છે. આ ભાવિકના રન છે આપણા. હવે નીરવ આવે છે. આ ભાવિકના રન આપણે લખ્યા. હવે આપણે નીરવના રન લખવાના છે. બરોબર. પહેલો આપણો ક્રીડક હતો ભાવિક અને બીજો ક્રીડક આપણો છે નીરવ. તો ચાલો નીરવ કા સ્થિતિ પ્રથમ ક્રીડાયામ 33 દાવનાકમ પ્રાપ્ત કરોતી. 33 રન પહેલા મેળવ્યા છે તેણે. દ્વિતીય ક્રીડાયામ બીજી રમતમાં 21 દાવનાકા 21 રન. રમેશ તરી તસ્ય તૃતીય ક્રીડાયામ કા સ્થિતિ. તો તેની ત્રીજી રમતમાં કેવી સ્થિતિ છે? તો 44 રન. 44 એટલે 40. રમેશ કે ઉત્તમ. ચતુર્થ ક્રીડાયામ બહુ સારું. અને ચોથી રમતમાં 37 એટલે 36. રમેશ કે છે, નિલેશ કે છે કે 37 તેને મેળવ્યા છે 36 રન. રમેશ શું કે છે? અંતિમ ક્રીડાયામ નીરવ કતિક દાવનાકામ પ્રાપ્ત કરોતી. છેલ્લી રમતમાં નીરવ કેટલા રન મેળવે છે? નિલેશ સમ્યક અસ્તિ. સારું છે. 42 રન એટલે કે 42 રન. તો ચાલો આપણે અહીંયા નીરવની સ્થિતિ લખીએ. તો નીરવની સ્થિતિ શું છે? તો લખીએ. પહેલા નીરવે કેટલા રન મેળવ્યા છે? તો નીરવે પહેલા જ 33 રન મેળવ્યા છે. કેટલા? 33. બરોબર. 33 ને સંસ્કૃતમાં શું કહેવાય? 33. શું કહેવાય? 33. ઓકે, સમજાયું? હવે બીજી રમતમાં 21 હતી. બીજી રમતમાં કેટલા છે? 21 હતી એટલે 21 રન. 21 હતી. બરોબર. હવે ત્રીજી રમતમાં કેટલા રન મેળવ્યા છે? 46. એટલે ત્રીજી રમતમાં એને કેટલા કેવી સ્થિતિ છે? ત્રીજી રમતમાં એને 44 એટલે 40. બરાબર. ચોથી રમતમાં એને કેટલા રન મેળવ્યા છે? 36. 37. બરાબર. હવે પાંચમી રમતમાં સારું છે 42. કેટલા રન છે? 42. 42 ને શું કહેવાય? દ્વિચત્વારીસ. શું કહેવાય? દ્વિચત્વારીસ.
યાદ કરી લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ આ રીતે તમને કોઈ પણ સ્પર્ધક આપે તો તમને આવડે ને? હે? તો વિદ્યાર્થી મિત્રો તમને 1 થી 50 સુધી પહેલાં તો તમારે મોઢે કરી દેવા પડશે, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સ્પર્ધક આપે તો તમને આ રીતે ફોટો આપેલો હોય તો તમારે પહેલામાં બીજામાં કેટલા હોય એ તમારે સંસ્કૃતમાં તમારે લખવા પડશે. વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમજ્યા 1 થી 50 સુધી. તો હરિઓમ.